નાના શેખ, હા શું થયું કંકુ? આજે કોર્ટમાં દિયાની રિપોર્ટ અને એની વાતોથી એટલો તો નક્કી થઈ ગયો કે એ ખોટું બોલે છે. આપણા કાકા સાચા છે. મને સાચે છે ને શરમ આવે છે કે મેં એ છોકરી ઉપર વિશ્વાસ કર્યો. કંકુ, શરમ ભરોસો તોડવા વાળાને આવી જોઈએ, રાખવા વાળાને નહીં. માય લોર્ડ, હવે આ કેસમાં કંઈ સાંભળવા જેવું બચ્યું જ નથી. એટલે હું આપને નમ્ર વિનંતી કરીશ કે પ્લીઝ આપ ચુકાદો આપો, જેથી આવા પાપીઓનો બોજો પૃથ્વી ઉપરથી ઓછો થાય. માય લોર્ડ, સૌથી પહેલાં હું આ કેસના મુખ્ય સાક્ષી અને ભૂપેન્દ્ર જોશીના ભત્રીજા એટલે કે શ્રી જોશીને કઠેડામાં બોલાવવા માંગુ છું. પરમિશન ગ્રાન્ટેડ. એટલે તમને બોલાવવાની છૂટ છે. તો શ્રી જોશી, તમે આખા કોર્ટને અને મોટા સાહેબને તમારો ફાટેલું બુશકોટ દેખાડશો? મોટા સાહેબ, કાલે રાતે હું અને નાના શેઠ એટલે કે શ્રી જોશી પોલીસ સ્ટેશને ગયા. હું મારા અસીલને મળવા ગઈ હતી અને શ્રી જોશી એમના કાકાને મળવા ગયા હતા. અને મને તો ઇન્સ્પેક્ટર સાહેબે મળવા દીધી, પણ આમને રોકી દીધા ને પછી આમને જીદ કરી. તો ઇન્સ્પેક્ટર સાહેબે એમનો બુશકોટ પકડી લીધો, એમને ધક્કો માર્યો, ખેંચા અને પછી પાડી નાખ્યા. કારણ વિના પોલીસ નાગરિક ઉપર હાથ ઉપાડે તો એની માટે કાયદામાં જોગવાઈ હશે અને એ તમારા મોટા મોટા તોતામાં લખ્યું જ હશે. પણ અત્યારે આપણે એ બધી બાબતમાં નથી જવું, કારણ કે આપણે ભૂપેન્દ્ર જોશીનો કેસ પતાવવાનો છે. તો આ બાજાબાજીમાં શ્રી જોશીનો બુશકોટ ફાટી ગયો, પણ સામે ઇન્સ્પેક્ટર સાહેબનો બુશકોટ એકદમ ટીપ ટોપ. માય લોર્ડ, આ વાતને અને દિયા બળજબરી કેસને શું સંબંધ? કહું ને મનોહરભાઈ, એ જ કહેવા તો હું અહીં આવી છું. મોટા સાહેબ, જેના પર બળજબરી થાય, જેને ધક્કો મારવામાં આવે, જેને ઘસેડવામાં આવે, એના કપડાં ફાટે કે જે ધક્કો મારે, જે બળજબરી કરે એના કપડાં ફાટે? તમે સાબિત શું કરવા માંગો છો કંકુબેન? સાબિત તો હું કાંઈ કરવા નથી માંગતી. હું તો ખાલી એટલું પૂછું છું કે જેને ધક્કો મારે, જેની ઉપર બળજબરી થાય એના કપડાં ફાટે ને? હા બાપા, હા, એના જ કપડાં ફાટે. હવે આગળ બોલશો. હા, તો બળજબરી દિયા પર થઈ છે તો એના કપડાં કેમ નથી ફાટ્યા? આજો જો સાહેબ, દિયાબેનના કપડાં, આની કોલર ટીપ ટોપ, આના બટન ટીપ ટોપ, આની બાયુ ટીપ ટોપ, બધું ટીપ ટોપ. અને સામે ભૂપેન્દ્ર જોશીનો જબ્બો ફાટેલો. આવું કઈ રીતે બની શકે? હા મનોહરભાઈ, તમે મોટા સાહેબને કહેતા હો છો ને કે આ નોટ કરો, આ નોટ કરો. તો મોટા સાહેબ, આ મારી પહેલી વાત તમે નોટ કરો. શ્રી જોશી, તમારો આભાર. હવે તમે બુશકોટ બદલી શકો છો. મોટા સાહેબ, હવે હું કઠેડામાં દિયાને બોલાવવા માંગુ છું.
બોલાવી શકો છો. દિયા, આમાં લખ્યું છે કે ભૂપેન્દ્ર જોશીના માથામાં પાછળના ભાગે બહુ ઊંડો ઘા થયો છે. તમને આની ખબર છે? અને આ ઘા કેવી રીતે થયો એની તમને ખબર છે? તો તમે મોટા સાહેબને જણાવશો? મેમ મારા સેલ્ફ ડિફેન્સ માટે માર્યું હતું, પણ બસ બસ બસ, જેટલું પૂછવામાં આવે ને એટલું જ કહેવાનું. હવે તમે મને કહો કે આ ઘા તમે શેનાથી કર્યો? લાકડાથી. વિગતવાર બોલો. કાકા મારી ઉપર બળજબરી કરી રહ્યા હતા ત્યારે મેં આજુબાજુમાં હાથ લંબાવ્યો અને મારા હાથમાં એક લાકડું આવી ગયું તો મેં મારી પૂરી તાકાતથી એમના માથા પર માર્યું. ઇન્સ્પેક્ટર સાહેબ, તમે મને લાકડી દેશો? આ લાકડું પોલીસને ત્યાં ઘટના સ્થળે મળ્યું. તમે આમ નથી માર્યું હતું? તો હવે મને કહો કે જ્યારે તમે એમને માર્યું ત્યારે ભૂપેન્દ્ર જોશી તમારી ઉપર અને તમે એમની નીચે હતા? દિયા, મારે આ વાત જાણવી બહુ જરૂરી છે, એટલે મારે પૂછવું પડશે અને તારે કેવું જ પડશે. હા. મોટા સાહેબ, જ્યારે આપણે નાના હતા ત્યારે આપણે વાંચ્યું છે ગુરુત્વાકર્ષણ બળ, જેના લીધે બધી વસ્તુ હવામાં તરે નહીં, એ સીધી નીચે પડી જાય. માય લોર્ડ, ઇટ્સ ક્લિયર કે કંકુ હવે કોર્ટનો સમય બગાડી રહી છે. જો એવું હશે ને તો મોટા સાહેબ, મારું માથું ને તમારું જોડ. ઓબ્જેક્શન ઓવરરૂલ્ડ. ગુરુત્વાકર્ષણના નિયમ મુજબ પ્રવાહી હંમેશા ઉપરથી નીચે જાય અને એવી રીતે લોહીનું જ હોય, બરાબર ને? તો દિયા કહે છે કે જ્યારે ભૂપેન્દ્ર જોશી એમની ઉપર હતા ત્યારે દિયાએ વાર કર્યો છે. અને જો આ વાત સાચી છે તો ગુરુત્વાકર્ષણના નિયમ મુજબ આ લાકડીથી મારવા પર જે લોહી છે એ માથાથી સીધું નીચે જાય, એટલે કે માથા પરથી મોઢા પર અને પછી નીચે, એટલે દિયાના કપડા ઉપર. પણ એવું તો છે જ નહીં. માય લોર્ડ, હું આમને યાદ અપાવી દઉં કે ઘટના સમયે રાજકોટમાં ભારે વરસાદ હતો. વરસાદના પાણીને લીધે દિયાના કપડા ઉપરથી લોહીના નિશાન ધોવાઈ ગયા. ચોખ્ખી વાત છે. હા, તો કેવો વરસાદ છે કે છોકરીઓના કપડાં ધોવાઈ જાય ને છોકરાઓના નહીં? આ જો મોટા સાહેબ, ભૂપેન્દ્ર જોશીનો જબ્બો. પહેલી વાત તો વરસાદે બહુ ખોટું કામ કર્યું છે. જબ્બાના દાગ તો ધોવાયા જ નહીં. ને બીજી વાત, જેમ દિયા કહે છે, જો એવું બન્યું અને ભૂપેન્દ્ર જોશી ઉપર હતા તો લોહી તો નીચે આવવું જોઈએ, પહેલા મોઢા પર અને પછી નીચે, એટલે કે જમીન પર, કા એના કપડા ઉપર. પણ એવું થયું જ નથી. જુઓ, આમાં જે લોહીનો રેલો છે એ નીચેની તરફ જાય છે
જબ્બો કહે છે કે જ્યારે દિયાએ ઘા કર્યો ત્યારે ભૂપેન્દ્ર જોશી ઊંધા ઊભા હતા. હવે હજી સરસ રીતે સમજાવો ને એ સમજાવવા માટે મારે નાના શેઠ એટલે કે શ્રી જોશીને અહીંયા બોલાવવા પડશે. બોલાવી શકો છો. કંકુ એક મિનિટ. પહેલા તારી દવાનો ટાઈમ થઈ ગયો છે. આપ દવા લઈ લે. આ કેસની સાથે સાથે આપણા બાળકનું ધ્યાન રાખવું પણ બહુ જરૂરી છે. હવે કામે લાગી. જો મોટા સાહેબ, જ્યારે માણસ ઊંધા ઊભા હોય ત્યારે પ્રવાહી સીધું નીચે. હવે જ્યારે માણસ ઝૂકેલા નાનો શેઠ ઝૂકી જાઓ ને. જો મોટા સાહેબ, જ્યારે માણસ કોઈની ઉપર હોય તો પ્રવાહી સીધું નીચેની તરફ એટલે કે જમીન તરફ જાય. પેલા માથાથી મોઢા ઉપર અને પછી જમીને. તો આનાથી જે જબ્બામાં લોહીનો રેલો છે એનાથી સાબિત થઈ ગયું કે દિયા જે કહે છે એ ખોટું છે. મોટા સાહેબ, ભૂપેન્દ્ર જોશીના માથે ઘા થયો છે એની ના નથી, પણ એ ઘા દિયાએ નથી કર્યો. એ ઘા ત્યાં હાજર જે ત્રીજો વ્યક્તિ હતો એને કર્યો છે. મારો પ્રશ્ન ખાલી એટલો છે કે એ માણસ છે કોણ જેને દિયા બચાવવા માંગે છે? એને બચાવીને આરોપ સીધો મારા અસીલના ઉપર એટલે કે ભૂપેન્દ્ર જોશી ઉપર નાખે છે. દિયા, હજી પણ હું તને કહું છું, જો તારે બોલી દેવું હોય તો તું બોલી દે. કહી દે કે એ કોણ છે. સાચે બહુ એટલે બહુ મોટો ફરક પડશે. મનોહરભાઈ, જો તમારે કઈ દિયાને પૂછવું હોય તો તમે પૂછી લ્યો, નહીં તો જવા દો અમને. માય લોર્ડ, આઈ એમ એક્સ્ટ્રીમલી સોરી, બટ આ હિયરિંગ આપણે અહીં જ અટકાવવું પડશે, કારણ કે એકચ્યુઅલી 3જા નંબરની કોર્ટમાં મારી એક બીજી હિયરિંગ છે. સો પ્લીઝ અમને નેક્સ્ટ ડેટ આપશો. મોટા સાહેબ, મનોહરભાઈ છે ને ગાપચી મારવા માંગે છે. તમે એમને સમય ન દેતા. ઓર્ડર ઓર્ડર. કોર્ટ આ કેસની આગળની કાર્યવાહી માટે આવતીકાલે આ જ સમયે મળશે. નાના શેખ, હા, શું થયું કંકુ? આજે કોર્ટમાં દિયાની રિપોર્ટ અને એની વાતોથી એટલું તો નક્કી થઈ ગયું કે એ ખોટું બોલે છે. આપણા કાકા સાચા છે. મને સાચે છે ને શરમ આવે છે કે મેં એ છોકરી ઉપર વિશ્વાસ કર્યો. કંકુ, શરમ ભરોસો તોડવા વાળાને આવી જોઈએ, રાખવા વાળાને નહીં. નાના શેઠ, મને ખાતરી છે કે હવે અહીંયાથી કંઈક પુરાવો મળશે, કારણ કે કાકા પહેલેથી કહેતા આવ્યા છે કે ત્યાં કોક ત્રીજો માણસ પણ હતો.
જો એ વાત સાચી છે તો અહીંયા કાંઈ ના કાંઈ પુરાવા તો હશે. આપણે એને ગોતવા પડશે. કંકુ પણ તું જો ને અહીંયા બધું અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને આ બધામાં આપણે શું શોધીશું? એમ પણ એ રાત્રે બહુ વરસાદ હતો. મને નથી લાગતો આપણને અહીંયાથી કંઈ મળે. ના, નાના શેઠ પુરાવા આમ સામેથી આવીને ન બોલે. આપણે એની પાસે જવાનું હોય. આપણે એક કે એક ખૂનો શોધવો પડશે. અને નાના શેઠ, હું ત્યાં ઊભી હતી ને કાકા ને દિયા અહીંયા હતા, એટલે તમે અહીંયા જોવો ને હું ત્યાં. ઠીક છે? કંકુ સાચવી ને કંકુ, આ કેસ જેટલો મહત્વનો છે ને એટલી જ મહત્વની તું પણ છે. તારા પેટમાં નાની કંકુ છે, ખબર છે? શું? નાનો શ્રી, હાલો ચિંતા નહીં કરો, કામે લાગો. નાના શેઠ, શું થયું? જો હા? જો, આ બે માણસના પગના નિશાન નથી, આ 3 માણસના પગના નિશાન છે. હા કંકુ, આ તો 3 અલગ અલગ લોકોના ફૂટપ્રિન્ટ્સ છે. કાકા એક ધારું કહેતા હતા કે ત્યાં કોઈ ત્રીજો માણસ હતો. અને હવે એ નક્કી થઈ ગયું. એ નાના શેઠ, આ કોઈ સામાન્ય માણસના બૂટના નિશાન નથી. આ કોઈ મોટા માણસના પગના નિશાન છે. એનો મતલબ એ છે કંકુ કે કાકાની વાત સાચી સાબિત થઈ છે. નાના શેઠ, હવે આપણે કોઈની રાહ નથી જોવી. આપણે જ ત્રીજા વ્યક્તિનો ગોતવો પડશે. માણસ એને બહુ જરૂરી છે. જો એ મળી ગયો ને તો બસ આ કેસ પૂરો. ઠીક છે કંકુ, ચાલ. દરવાજો ખુલ્લો અને તનુબેન ક્યાં ગયા છે આ ટાઈમ પર? ખબર નહીં, આટલામાં જ હશે. નાના શેઠ, તમે બેસો ને. હા, તું બેસ, હું તારા માટે પાણી લઈ આવું. નાના શેઠ, કાકા કહે છે ને કે ત્યાં ત્રીજો માણસ હતો, એટલે એ નક્કી હતો જ. હા, પણ કંકુ આપણે એને શોધશું ક્યાંથી? આ તો અંધારામાં તીર ચલાવવાની વાત થઈ ગઈ ને. પણ નાના શેઠ, તમને તો ખબર છે ને, જો નિશાન પાવરધું હોય તો અંધારામાં તીર નિશાને જ લાગે. આપણને ખબર છે કે ત્યાં ત્રીજો માણસ હતો જ, તો બસ આપણે રસ્તો ગોતી લેશું. નાના શેઠ, તમે ચિંતા નહીં કરો, હું તમારા માટે ચા બનાવી દઉં. આવાસ ગેસ લીક થાય છે. કંકુ નહીં. અરે શું થયું નાના શેઠ, તમે આટલા બી કેમ ગયા? શું કરો છો નાના શેઠ? કંકુ, 1 મિનિટ. નાના શેઠ, શું કરો છો? પંખો. કંકુ, આ ગેસની સ્મેલ નથી આવતી તને? હે ને? હા, આ ગેસની સ્મેલ છે કંકુ. કોઈ કંકુ, એનો અર્થ એ થયો કે આપણે ઘરમાં આવ્યા એના પહેલા આ ઘરમાં કોઈ આવ્યો હતો અને આ ગેસ જાણી જોઈને ઓન રાખીને ગયો હતો. हेलो, ये तो अभी जाकी है,
आंधी अभी बाकी है। તમે કોણ બોલો છો? નામ નહીં, કામ જો. અને શ્રી, આ તો એક નાનું ટ્રેલર હતું. અને જો કંકુને આ કેસમાંથી બહાર નહીં કાઢી તો આખી ફિલ્મ જોવી પડશે. અને આખી ફિલ્મ જોવાની તેવડ તારામાં નથી. શ્રી, હું પણ એક માં છું. હું કોઈના બાળકને ડેમેજ કરવા નથી માંગતી. પણ જો મારા બાળકને કંઈ થયું તો તારી પત્ની અને તારું બાળક જશે કાયમ માટે ઉપર. નશીર, શું થયું? કોનો ફોન હતો અને તમે એટલા બી કેમ ગયા? કંઈ નહીં, કાંઈ નહીં. શું બોલો ને, કોનો ફોન હતો? રોંગ નંબર હતો. અચ્છા. હા